કેવા સુંદર શબ્દોના પ્રયોગ. અમારા પ્રભુ કોમળ છે તો કઠોર શબ્દોના પ્રયોગે આપણે નથી કરતા. તો આ ભાષાકીય રિચનેસ એ હિન્દી સાહિત્ય હોય, બ્રજભાષા સાહિત્યમાં તો અષ્ટસખાનું કેટલું મોટું યોગદાન. અને છેલ્લે ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિન્દી સાહિત્યના આટલા મોટા કવિ, શુદ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. અને છેલ્લે ગુજરાતી સાહિત્યમાં તમે જાઓ તો દયારામભાઈ ને આ બધા ભક્તો કે જેમણે ગુજરાતી ભાષામાં પ્રદાન કર્યું. અને હરિરાય મહાપ્રભુજીએ તો હરિયાણવી ભાષામાં, રાજસ્થાની ભાષામાં કેટલું ભાષાકીય પ્રદાન, પુષ્ટિ માર્ગનું યોગદાન સનાતન ધર્મમાં છે. પાક કળા તમે જુઓ, આજે સમાજમાં કેટલી સારામાં સારો ને મોટામાં મોટો શેફ લઈને આવો તમે, પણ પુષ્ટિ માર્ગની સામગ્રીનો ગ્રંથ વાંચે ને તો કેટલું એને ખબર ના હોય કે આ કઈ સામગ્રી કઈ રીતે બને. એક ખાલી મેંદો, ખાંડ, વેસણ અને ઘીથી કેટલી વસ્તુ બની જાય, એને ચક્કર આવી જાય જો આપણું ગ્રંથ સામગ્રીનો વાંચે તો આટલું બધું બની શકે. તમને એવું લાગે છે કે હવે તમે મોડર્ન થયા ને 5 કોર્સ મીલ ને પેલું આમ ટેબલ ખુરશીમાં ને ચમચી રાખો. 500 વર્ષથી પુષ્ટિ માર્ગમાં છે. દૂધઘર આમ આવે, અનસકડી આમ આવે, સકડી આમ આવે, ઠાકોરજીને ટેબલ લાગે, એમાં પછી દરેકમાં ચમચી આવે, પછી એનું મુખવસ્ત્ર હોય, હાથ ખાસા કરવાનું હોય. તમને એમ લાગે કે તમે મોડર્ન, અમારા ઠાકોરજી 500 વર્ષથી મોડર્ન છે, વધારે ઓર્ગેનાઇઝ છીએ. તમે ભોગ આવતો હોય પુષ્ટિ માર્ગનો ત્યારે જોજો, દૂધઘરના હાથ અનસકડીમાં ના લાગવા જોઈએ, અનસકડીના હાથ સકડીના હાથ અનસકડીમાં નહીં, અનસકડીના દૂધઘરમાં નહીં, એના હાથે ના લાગવા જોઈએ. દરેક વસ્તુ જુદી. અને જે રીતે ધરાય એ રીતે જ ધરાય, જે રીતે કોર સનાય એ રીતે સનાય, જે રીતે કટોરી આવે એ રીતે જ આવે. તમને એમ લાગે કે હવે નવા હોટલોમાં, રેસ્ટોરન્ટમાં યા સર્વિંગમાં કે બધા બહુ મોડર્ન થઈ ગયા છે, તો આપણે ત્યાં તો પહેલેથી પેલું વસ્ત્ર આવે છે, મુખવસ્ત્ર આવે છે, આચમનનું આવે છે, હાથ ખાસા કરવાનું આવે છે. જે તમે હવે એમ માનો છો કે આ 10-20 વર્ષમાં સમાજ મોડર્ન થયો એટલે આ બધું શીખ્યો, 550 વર્ષથી પુષ્ટિ માર્ગમાં હવેલીમાં છે. આજે ફ્રૂટ બી ધરાય તો કેટલું બધું કટ કરીને સુંદર રીતે સજાવીને અને ઠાકોરજી આગળ ધરાતું હોય છે. એમાંય દૂધઘરનો થાળ ને આ બધું આવે, એમાંય કેટલા સુંદર ખીલોના. એટલે તમે આપણું જ્યારે વિચાર કરશો ને તો કેટલું આગળ છે. આપણે એમ માની આ બધું બહુ ઓર્થોડોક્સ નથી, આપણે વધારે મોડર્ન છીએ, વધારે સમય કરતા આગળ છીએ પ્રભુમાં. એ જ રીતે તમે ચિત્રકલા જુઓ તો આખી એક નાથદ્વારા શૈલી ઊભી થઈ ચિત્રકાલીમાં. પીછવાઈ કળા તમે જુઓ તો એક લીલાઓમાં આ પુષ્ટિ માર્ગની દેન છે. એ રીતે સંગીત કલામાં જે ઘરાનાઓમાં બધા રાગ રાગીણીઓ બંધાયેલા હતા, ગુસાઈજીએ ત્યાંથી કાઢી, ઘરાનાઓમાંથી કાઢી અને ઘરે ગવાતા કરી દીધા. એક પટેલ વૈષ્ણવ જે ખેતી કરતો હોય ને ગામડામાં, 5000ની વસ્તીનું સૌરાષ્ટ્રનું ગામડું હોય, રાતના એ ભેગા થાય ને એમ, ચલો આસાવારી રાગ ઉપાડો, ચલો બિલાવલ રાગ ઉપાડો, ચલો સારંગ રાગ ઉપાડો, એ વાત કે ચલો ચૌતાલ વગાડો, ચલો આ એ પખાવજ વગાડતો હોય, તબલા વગાડતો હોય, હાર્મોનિયમ વગાડતો હોય, રાગ રાગીણીઓ ગાતો હોય. કેટલી મોટી ક્રાંતિ કહેવાય કે કળાઓ જે ઘરાનાઓમાં બંધાયેલી હતી એને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય ગુસાઈજીએ કર્યું છે, આપણા આચાર્યોએ કર્યું છે. કેટલું મોટું યોગદાન મહાપ્રભુજીથી લઈને આજ સુધીના વલ્લભકુળ. આજે કેવા 5 કરોડ વૈષ્ણવ છે કે 4 કરોડ વૈષ્ણવ. તમે ગુજરાતના ગામડે જાઓ, તમે એમપીના ગામડે જાઓ, તમે યુપીના ગામડે, ગામે ગામ હવેલીઓ, ગામે ગામ લાખો કરોડો વૈષ્ણવ બ્રહ્મ સંબંધી. અને વલ્લભકુલ કેટલા એક સમયમાં તમે એક્ટિવ જુઓ 20 વર્ષમાં તો 25, 30, 40 કે એટલા જ એક્ટિવ હોય, બાકી વડીલ હોય, બાળક હોય. આજે 100-150 વલ્લભકુલના આચાર્ય હોય તો વિચાર કરો, 5 કરોડ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ એમને મળી ગયા હશે. ગામડે એમને હવેલીઓ બંધાઈ ગઈ હશે. લાખો લોકો વૈષ્ણવ એમને બની ગયા હશે. એ બધા ત્યાં આવ્યા હતા શહેરમાં. અમારા વડીલો ગામડે ગયા છે, જ્યાં રસ્તાઓ હજી ગવર્મેન્ટ એમ કહે છે કે આટલા લાખ ગામડાઓમાં વીજળી હજી નથી પહોંચાડી શક્યા, રોડ નથી પહોંચાડી શક્યા. તો જ્યાં સુધી સરકાર નથી પહોંચી શકી ત્યાં સુધી આપણા ધર્માચાર્યો પહોંચ્યા છે, ગામે ગામ પહોંચ્યા છે. કેવા ગામડાઓ કે હવે જે 5-10 વર્ષમાં કાર્ય થઈ રહ્યું છે ને, ગામે ગામ રોડ ને વીજળી ને એના જે કાર્યો થઈ રહ્યા છે, આપણા આચાર્યો આટલા વર્ષોથી ગામડે જઈ, હજી અમને યાદ છે મારા વડીલો બધા ગાડાઓમાં જતા ને ત્યાં ન કઈ રહેવાના ઠેકાણા હોય, ન કોઈ વીજળી હોય ને કાંઈ ન હોય, પણ ગામે ગામ જઈને કાર્ય થયું છે. આપણે ડોક્યુમેન્ટ નથી કરતા. આપણે પુષ્ટિ માર્ગની તકલીફ એ છે કે એને સામૂહિક રૂપે બતાવતા નથી લોકોને.
આજે કોઈના 100-200 મંદિર થાય તો આખા દેશમાં એમ થઈ જાય કે 100 મંદિર 200 મંદિર, આપણા 10,000 હવેલીઓ છે ભારત વર્ષમાં. વિચાર તો કરો. ગામડે ગામ કયું ગામ નથી જ્યાં ન હોય? એક ગામમાં 50-50, રાજકોટ જાઓ 35-40 હવેલી હશે, આજે અમદાવાદ આવો તો 15-20 હવેલી હશે, વડોદરા જાઓ તો 35 હવેલીઓ હશે. ગામે ગામ હજારો હવેલીઓ વિશ્વભરમાં છે. તો જે કાર્ય થયું છે એને સંકલિત કરીને સમાજ આગળ મુકાતો નથી. એટલું જ સોશિયલ વર્ક પણ થાય છે. દરેક આચાર્યો, અને એમાં પણ ગાય માટે જે પુષ્ટિ માર્ગના આચાર્યો કાયમ કરે, દરેક હવેલીની ગૌશાળા વર્ષોથી હોય જ, અને હજારો ગાયોની સેવા પુષ્ટિ માર્ગના આચાર્યો દ્વારા થઈ રહી છે. પણ અમે લોકો બધા છે ને માર્કેટિંગમાં બહુ કાચા. અમને લોકોને માર્કેટિંગ ના આવડે કે કોઈ વસ્તુને આમ મૂકવી જોઈએ, મીડિયામાં આપવી જોઈએ, આમ, અને ન કરીએ એટલે લોકોને એમ લાગે આ લોકો આચાર્ય આપણા કંઈ કરતા નથી. અરે તમે ક્યારેક બેસીને તમને લિસ્ટ કરાવું ને તો તમને આશ્ચર્ય થશે કે જે કાર્ય થઈ રહ્યું છે ખાલી આપણે લોકો વ્યવસ્થિત રીતે મૂકી નથી શકતા સમાજ આગળ. કોરોનામાં તમે જુઓ, સોશિયલ વર્કમાં જુઓ, કેટલા દર્દીઓના, હોસ્પિટલોના, બધા મેડિકલના, વિદ્યાર્થીના કેટલું કાર્ય થાય છે. દરેક આચાર્યો કરે છે પોતપોતાની રીતે, ખાલી સંકલિત કરીને આપણે મૂકી નથી શકતા. તો પુષ્ટિ માર્ગનું જે સનાતન ધર્મમાં યોગદાન છે એ કેવલ આધ્યાત્મિક તો છે જ, એમાં તો નો ડાઉટ. શ્રી વલ્લભ નામ દેહ સદૃશો ભાવી ન ભૂતોસ્તપી, છેલ્લા આચાર્ય શ્રી વલ્લભાચાર્ય થયા, અને એમણે જે ભાગવતજી, ગીતાજી, વેદ, ઉપનિષદ અને એ દ્વારા 16 ગ્રંથ, અને એ રીતે જે રીતે ઘર ઘરમાં ભગવાન પધરાવાનું, કારણ કે ભગવાન જેમ સંગીત ઘરાનાઓમાં બંધાયેલું હતું એમ ભગવાન મંદિરોમાં પુરાયેલા હતા, અને મંદિરોમાંથી કાઢી ઘર ઘરને મંદિર બનાવવાનું કામ શ્રી મહાપ્રભુજીએ કર્યું. તારું ઘર હું હવેલી બનાવી દઉં, તારું ઘર હું નંદાલય બનાવી દઉં, તારા ઘરમાં ઠાકોરજી પધરાવી દઉં, અને તું વ્રજભક્ત બન, તું તારા ઠાકોરજીનો મુખિયાજી બન, પૂજારી બન, અને તું લાલ લડાવ. પુષ્ટિ માર્ગની તો કેવી શિષ્ટ સ્ત્રી શુદ્રાદુક્ષમાં સ્ત્રીઓને પણ જે અધિકાર નહોતો, મહાપ્રભુજી એ અધિકાર પણ આપ્યો કે હા, સેવા કરવા માટે બધા જ લાયક છે. કોઈ વર્ણ આદિ જોવાની જરૂર નથી. પ્રભુ માટે બધા જ યોગ્ય છે. તો આ જે ક્રાંતિ થઈ છે, પણ આ રીતે ક્યારે પણ પુષ્ટિ માર્ગને આપણે ઓળખ્યો નથી. પુષ્ટિ માર્ગને કઈ રીતે ઓળખીએ? જવાય નહીં, ખવાય નહીં ને અડાય નહીં, બસ એ પુષ્ટિ માર્ગ. આપણને શું છે, એટલું બધું નેગેટિવ માર્કેટિંગ કરીએ, આપણે જ કરીએ, બીજા કોઈ નહીં. વૈષ્ણવ જ ઘણી વાર અજાણતામાં આ અહીંયા જવાય નહીં, આ અડાય નહીં, આ ખવાય નહીં, એટલે આ 3 બાબતમાં આખો પુષ્ટિ માર્ગ આવી જાય. અરે યોગદાન તો વિચાર કરો, કેટલી ઉત્તમતા આપણા માર્ગમાં છે. એની વાત યા એની શહેર યા બેઠા હોય ત્યારે એની ચર્ચા ક્યારે આપણે કરતા નથી કે કેવી કૃપા મહાપ્રભુજીની છે, આપણે આ કરીએ છીએ, આ કરીએ છીએ. તરત પૂછીએ, તું આ તારી અપરસ શું, તાર અડે છે અને તું આ ખાય છે? વાત એટલે પુષ્ટિ માર્ગ રસોડા અને બાથરૂમમાંથી બહાર જ ના કાઢ્યો આપણે. બસ નાહે જાય ને રસોઈ બનાવી જાય. એટલે જ્યાં સુધી ડ્રોઈંગ રૂમ સુધી પુષ્ટિ માર્ગ નહીં આવે ને ત્યાં સુધી આપણે એને સમાજને ઉત્તમ રીતે સમજાવી નહીં શકીએ. બધા એમ થાય કે આ વૈષ્ણવ એટલે નાયા જ કરે, હાથ ધોયા જ કરે. આ તો સારું તો કોરોના આવ્યો તો લોકોને પડી કે શેના માટે હાથ ધોવા. બાકી તો લોકો એમાંય હસતા હતા કે જેનો કરવો કાળો એ મરજાદી હારો, એમ કે જેને માંજ્યો ના હોય ધોયા જ કરે. પણ હવે તો ગવર્મેન્ટ શીખવાડે કે આમ ધોવા ને આમ ધોવા ને 5 સ્ટેપથી ધોવા, અને લોકોને તો એડ કરવી પડે કે અમે તો 500 વર્ષથી કઈ થાકી ગયા કે ભાઈ હાથ ધોવો. પણ એ ઓર્થોડોક્સ થઈ જતા હતા. પણ હવે આ થયું, બીમારી આવી એટલે પહેલા દવા નહોતી એટલે પ્રિકોશન હતા. આ દરેક વસ્તુ કેમ મળદાને અડીને આવો તો સ્નાન લાગે, માથેથી નાવું, આ બધું કેમ બધું? કારણ કે એટલે દવા નહોતી એટલે પ્રિકોશન આપતા કે આ બધું સાચવો, નહીં તો તમને પણ આ લાગી જાય. ત્યાં ક્યાં ઈલાજ કરાવશો? ભોજનમાં પણ એઠું આમ ના થાય, એને અધરથી મૂકો, એનું એઠું ખાશો, તમને લાગશે, આ લાગશે, બધું કેમ હતું? હવે આપણને કોરોનામાં બધા એવા અપ્રસી થઈ ગયા છે ને, એવા અપ્રસી અમને શીખવાડે હવે તો કે આમ કરીએ તો. હવે આપણા ફૂલઘરમાં પહેલેથી મોઢામાં નતા બાંધતા આપણે બધા કે સેવામાં હોય તો મોઢામાં કપડું બાંધે, બસ હવે એ માસ્ક આવી ગયું, હવે બધા પહેરીને ફરે. પણ એ ટાઈમે એમ થાય છે ને આ વેદિયાઓ આ બધા મોઢામાં બાંધીને ક્યાં, તો ત્યારે ઓર્થોડોક્સ લાગતા હતા. મૂળ વાત એ છે, ઘણી વાર વ્યક્તિઓ ન સમજાવી શકે એ સંજોગો સમજાવી દેતું હોય છે.
કે જ્યારે સંજોગો થાય ત્યારે માણસ આપમેળે શીખી જતો હોય. સમય એ જ છે, સમય સમયનું છે. આ બધું માનવીના ઉત્તમ જીવન જીવાય એના માટે જ છે. કોઈ રિસ્ટ્રિક્શન, કોઈ બંધન નથી. પ્રિસ્ક્રિપ્શન જેવું છે કે આ સલાહ હોય છે કે આ કરો તો સારું છે તમારા માટે, સજેશન જેવું હોય છે. તો જે આપણે મૂળ ચર્ચા કરી રહ્યા છીએ, તો જે દાનની ચર્ચા છે, દાન, ભોગ અને નાશ, ત્રણ જ ધનની ગતિ બતાવી છે. કાં દાન આપો, એટલે મેં કીધું ને કે સુખને પુણ્યમાં કન્વર્ટ કરો, તે આવતા જન્મમાં પણ સુખ આવે. એટલે જીવનમાં જે મળ્યું છે એને સત્કાર્યમાં પોતે, અને જરૂરી નથી કે કોઈ સંસ્થાઓ થકી જ વાયા સત્કર્મ કરો. તમારી આસપાસ જ જુઓ, તમને જ્યાં યોગ્ય લાગે તમારા હાથે કરો. તમે એની આંખે જોઈને જાઓ. મારા ગયા પછી અહીંયા આ ડોનેશન કરજે, ગયા પછી શા માટે? તમારા હાથે જ ન કરીને જાઓ, તમારા જાતે જ ન કરીને જાઓ. આપનારનું ક્યારેય કંઈ ખૂટતું નથી. આ મેં જોયું છે, જે કરે છે એનું ક્યારેય કંઈ કમી આવતી નથી હોતી, એનું વધતું જ હોય છે. અને આ તો દોનો હાથ ઉલેચીએ, દौलत की दो लात है, तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. કે બે લાત છે, આવે ત્યારે વાસા જો કમા આવક છે ને એ ચપ્પલ જેવી હોય યા બૂટ જેવી હોય. ઓછી હોય એટલે કે નાની હોય તો ડંખ્યા જ કરે, અને મોટી હોય ને તો આવી દે. ચપ્પલ કેવું ચૂસૂસ કેવું હોય, નાનું હોય તો ખૂચ્યા જ કરે, અને મોટું ચાલતા બળી પડી ખબર જ ના પડે. એટલે બધું માપનું રહે સારું છે. એટલે માણસે એ માપમાં, હા, ધર્મશાસ્ત્ર કહે છે કે પોતાના માટે રાખો, યશ માટે વાપરો, બાળકો માટે રાખો, ધર્મ માટે 5 ભાગ જે ધર્મના શાસ્ત્રોએ બતાવ્યા છે એમાં બધાનું આવી જાય છે. બધાની સુરક્ષા, બધાનો વિચાર હોવો જ જોઈએ, એમાં કોઈ ના નથી. માણસ પોતાની સુરક્ષાનો વિચાર કરે જરૂર, પણ અવસર આવે ત્યારે હાથ પાછો નહીં ખેંચો. ઠાકોરજી કૃપા કરે છે. ભગવાનની રચના કેવી છે? માણસ પૈસા માટે પાપ કરે, પણ મરી જાય ને તો પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. ભગવાનની રચના કે જે મેળવવા કર્યું એ ભેગું આવ્યું, મેળવ્યું એ રહી ગયું. અને એટલા માટે જ્યારે મોકા મળે, અવસર મળે, ત્યારે માણસે સત્કાર્યમાં જોડાઈ. અને જરૂર થોડી છે કે બહુ મોટું જ કરવું. નાના કાર્ય, આખી સ્કૂલ ના બાંધી શકીએ, એકને તો ભણાવી શકીએ, આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, એકનો તો ઇલાજ કરાવી શકીએ. અને તમારા પરિચિતમાં, તમારા સ્વજનોમાં જો ક્યાંક કોઈને તકલીફ તો નથી ને, અને ત્યાં જઈને ઊભા રહેવું, બસ એને મદદરૂપ થવું, એ પણ સમાજ સેવા જ છે. સમાજ સેવા લોકો એમ માને કે અજાણ્યા ક્યાંક બહુ દૂર રહેતા હોય ને ત્યાં જઈને મદદ કરો ને તો સોશિયલ વર્ક કહેવાય. એના એમ થાય, અરે ના, સ્વજનોની મદદે આવવું એ સોશિયલ વર્ક જ છે. ઘણાને ભગવાન માટે હોય, બહુ દૂર પહાડ ઉપર ટોચ પર મંદિર હોય ને ત્યાં જઈને દર્શન કરે ને, હા હવે ભગવાન મળ્યા હોય ને એવું લાગે. પણ ઘરે ઠાકોરજી બિરાજતા એમાં ભગવાન જેવું ના લાગે. જ્યાં ઘરવું હોય ને ત્યાં એમ લાગે કે હા, અહીંયા આપણને ભગવાન સાચા મળ્યા. તો આ આપણી માનસિકતા જ છે. તો અહીંયા નૃગ રાજા દ્વારા દાનનો મહિમા સમજાવ્યો કે આ દાન દ્વારા મનુષ્ય પોતાનું કલ્યાણ સાધે. આપણે ત્યાં વિશેષ રૂપે પુણ્યોમાં કહ્યું છે ને, વ્રત, દાન અને જપ. આ જ્યોતિષશાસ્ત્રમાં પણ જ્યારે તમે કોઈ ગ્રહણ આદિ કંઈ પેલું કરતા હોય તો 3 જ ઉપાય બતાવે. દાન બતાવે, તમે આ વસ્તુનું દાન કરો, કાં જપ બતાવે કે આ મંત્રનો જપ કરો, અને કાં વ્રત બતાવે કે આ દિવસે વ્રત કરો. એમાં પણ ઉપાય રૂપે આપણે ત્યાં પાપના પ્રાયશ્ચિત રૂપે આ 3 કર્મો બતાવવામાં આવે છે. 3 પ્રકારના કર્મની ચર્ચા આપણે ત્યાં છે: વિધેયાત્મક, વિધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. એક શાસ્ત્ર એમ કે છે કે આ કરવું જોઈએ, એક એમ કે છે કે આ ન કરવું જોઈએ, અને ત્રીજું ન કરવા જેવું થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કર્મ કરવું. અને પ્રાયશ્ચિતના આ 3 ઉપાય, દાન, જપ અને વ્રત, આ 3 ઉપાય દ્વારા પ્રાયશ્ચિત કર્મ